આપનું એક અલગ જ સુંદર એક ચિત્ત એ સમય હોય છે. જેમ ગિરિરાજજી સ્વયં જ વાત કરી રહ્યા હોય આ પક્ષીઓના સ્વરૂપમાં, અને પ્રભુને અત્યંત પ્રિય લાગે એવી વાણી આ પક્ષીઓ બોલી રહ્યા છે. અને સાથે સાથે આપના તરેટીમાં ઉગતા જે કંદ, મૂલ, ફલ આદિ, એ જ્યારે શ્રી ઠાકોરજી આરોગે છે તો એનાથી આપની ભૂખ મટે છે, આપનું શ્રમ મટે છે. શ્રી ગિરિરાજજી આપણી રક્ષા કરે છે, આપણને છાંયડો આપે છે, આપણું સર્વસ્વ એ આપને અર્પિત કરી દીધું. માટે આપે એમને ચરણ સ્પર્શ આપ્યા, આપે ગિરિરાજજીની ભીતર વાસ કર્યો. દ્વાદશ નિકુંજો કરી શ્રી ગિરિરાજજીની ભીતર જ. આપણા ઘરે બી જ્યારે વૈષ્ણવ આવે, આપણે પણ હૃદયમાં એવો ભાવ રાખીએ કે જેમ ગિરિરાજજીએ પ્રભુ માટે રાખ્યો. નથી કહેવાતું આયે મેરે નંદ નંદન કે પ્યારે, કે આપણે ઘરે બી વૈષ્ણવ જ્યારે આવે તો વૈષ્ણવજન આવે ઘરે હી દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સોન. અરે આ ચાર વસ્તુ તો સાધારણમાં સાધારણ માણસ પાસે બી હોય. બેસવા માટે એક આસન, એક જગ્યા આપે, તદુપરાંત થોડું પાણી, થોડું જલ આપે, મીઠી મધુર વાણીથી સત્સંગ કરે એની જોડે ભગવદ વાર્તાનો, અને ઠાકોરજીને અરોગાવેલી મિશ્રી પણ હોય તો યથાશક્તિ સોન પેલી મિશ્રી આપો. શ્રી ગિરિરાજજીએ બી એ જ કર્યું છે, પોતાનું સર્વસ્વ પ્રભુને આપ્યું. માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. શોભા શાનાથી છે વૈષ્ણવની? તો કહ્યું કે એના કંઠીથી અને એના તિલકથી એની શોભા છે. અતઃ સર્વકાલેષુ ન ત્યાજ્યા કંઠમાલિકા, કે જો આપ વૈષ્ણવ છો તો ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પર કંઠમાંથી કંઠીનો ત્યાગ કરવો નહીં. વ્યાસજી કહી રહ્યા છે. અને જો ત્યાગ કરી છે તો ક્ષણાર્ધમ તદ વિહીનોપી વિષ્ણુ દ્રોહી ન સંશય, કે તમે ભગવાન શ્રી હરિના દ્રોહી એટલે રાક્ષસ સમાન કહેવાશો, એના શત્રુ સમાન કહેવાશો. જો તમે ત્યાગ કરી છે તમારા કંઠમાંથી કંઠી. ઘણા બધા હોય એવા, નાવા ગયા હોય તો પેલું એના કબાટના ખૂંટીએ કંઠી ટાંગીને પછી નાવા જાય. અરે ના, એવું ના હોય. એ કંઠી તો સદા કંઠમાં રહે. અડધા ક્ષણ માટે પણ કંઠી ગળામાંથી કાઢવી નહીં. અહીં સુધી કહ્યું કે જ્યારે એને અંતિમ સંસ્કાર આપતો હોય ને ત્યારે પણ એના શરીર પર કંઠી હોય છે. કારણ કે જ્યાં સુધી કંઠી તમારા કંઠમાં છે ત્યાં સુધી યમરાજ તમારો સ્પર્શ કરી શકતો નથી. એનું સામર્થ્ય નથી કે વૈષ્ણવને અડકી પણ લે, એના પ્રાણનો સ્પર્શ પણ કરી લે. ક્યારે પણ કંઠીનો ત્યાગ ના કરો. એ શોભા છે વૈષ્ણવના માટે, શૃંગાર છે એની કંઠી. સદા તિલક કરો, સદા ટીકી કરો કંકુમની. આ પ્રભુના ચરણારવિંદ અને પ્રભુના રાસ સ્થલીની છાપ છે. સ્ત્રીઓ માટે ટીકી એટલે રાસ સ્થલી છે, પુરુષો માટે તિલક એટલે પ્રભુના ચરણો છે. યદ રામકૃષ્ણ આનન કુચેશુ, એમના ચરણ સ્પર્શ તો કર્યા પણ એમનો શ્રી કુમકુમ એના દૈતા સ્તનમંડિતેના, એને આનન કુચેશુ જહુસ્તદાધમ, ને પોતાના મસ્તક અને હૃદય પર નિત્ય ધારણ કરો. તો ચરણ છે પ્રભુનો. ગોપીઓ એમ જ થોડું કહે છે કે પ્રભુ આપનું ચરણ અમારા હૃદય પર પધરાવો. પ્રભુને વિનંતી કરે છે કે હૃદય પર પધરાવો. શ્રીમદ વલ્લભાચાર્યજીને પણ એક વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ, મારે તો આપની જોડે જ આવવું છે બધે જ. આચાર્યજી કહે હું તો વન વન ફરું છું, તમે સ્ત્રી જાત ક્યાં મારી જોડે ફરશો? તો વૈષ્ણવ કહેવા લાગ્યા કે આ દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન બધા આવે જ છે ને,
કે આ તો પુરુષો છે, અમે રાત બે રાત કોઈ જગ્યાએ રોકાઈએ તો કોઈ ભય ના રહે, સ્ત્રીનો તો અમારે સુરક્ષા રાખવી પડે બધી જાતની. તો કૃપાના આપનું ચરણ અમારા વક્ષસ્થળ પર, હૃદય પર પધરાવી દો. તો સદા આપ મારા ઘરમાં બિરાજો, આપનું સાનિધ્ય મને મળતો રહે. આચાર્યએ કહ્યું કે હું વસ્ત્ર પર તને કુમકુમના ચરણ છાપ આપી દઉં છું, સદા તારા ઘરે વિરાજીશ. ને એ વૈષ્ણવ એની જ સેવા કરતી, શ્રી વલ્લભના કુમકુમના ચરણ છાપની જ સેવા કરતી. એમ પણ વલ્લભ તો આસુર વ્યામોહ લીલા કરી છે આસુરો માટે, વૈષ્ણવ માટે તો આજે પણ આ ભૂતલ પર જ બિરાજે છે. જેમ ભગવાન દાસજીના ત્યાં દર્શન આપ્યા હતા ને, દ્વાર ખોલ્યા ને આચાર્યજી સેવામાં ભીતર બિરાજે છે, તો સદા એમના વૈષ્ણવ માટે આ ભૂતલ પર જ બિરાજે છે, એના અંદર કોઈ સંદેહ નથી. ચરણારવિંદની છાપ છે, એને મસ્તક અને હૃદય પર ધારણ કરો. માલા તિલક મનોહર બાનો. અને યુવાનો માટે તો આ કંઠી ફરજિયાત છે, પહેરવી જ જોઈએ. કારણ કે એનું બહુ મોટું કારણ છે કે જે આધુનિક યુગ જે છે એના કારણે આજકાલના જે યુવાનો છે એ બહુ નિયમ પાલન કરી શકતા નથી. ઉત્તમ ભક્તિ એને કહેવાય જે ઠાકોરજીને ધરે ને પછી લે. એટલે જે ઠાકોરજી આરોગ્ય હોય એ જ ખાય, એ જ પીવે, એ તો ઉત્તમ ભક્તિ છે. પછી મધ્યમ ભક્તિ આવે કે ભાઈ સમજો કે કોઈ જગ્યાએ લગ્નમાં જવાનું થયું, હવે વ્યવહાર નિભાવવું પડે ને ત્યાં જમવું પડે, અને ત્યાં મહાપ્રસાદ ક્યાંથી આવે, એ પોતાની જોડે ચરણામૃત લઈ ગયા છો ને એમાં થોડું ચરણામૃત નાખ્યું છે, 3 વાર અષ્ટાક્ષર બોલ્યા છો ને પ્રસાદી થઈ ગયું છે ને પછી એને ખાવ છો. પણ સમજો આ કાંઈ જ આપણને આવડતું નથી, તો આપણા કંઠમાં જ્યારે કંઠી હશે તો આ મુખથી અંદર આ કંઠની નીચે જે બી ઉતારશો તે પ્રસાદી થઈને જ નીચે જશે. પણ એનો અર્થ એવો નથી કે બધું અન્નપ્રસાદી ખાવું, એવી આજ્ઞા હું આપતો નથી. પણ કંઠીના કારણે એ અન્નપ્રસાદી આપ લેતા જ નથી, બધું જ પ્રસાદી થઈ જાય છે, કારણ કે કંઠમાં કંઠી છે. એક એવી દ્રઢતા રાખો કે મારા ગમે તેવો સમય આવે, ગમે તેવી સ્કૂલમાં ભણતો ને ગમે તે ટીચર કહે ભાઈ અહીંયા કોઈ ધર્મનું પાલન નહીં ને કંઠી બંટી બધી કાઢીને આવવાની, તો સ્કૂલ ત્યાગી દેવાની, પણ કંઠીનો ત્યાગ ન કરવો. યાદ કરવું એવા સમયે શ્રી ગોકુલનાથજીને કે જેમને માલા તિલકની માન રાખી છે. પ્રાચીન આચાર્યો, પ્રાચીન વૈષ્ણવોને યાદ કરવા એવા સમયે દ્રઢતા આપણા અંદર હોવી જોઈએ. આગ્રહ આપણા અંદર હશે તો અનુગ્રહ પ્રભુનું ચોક્કસ જ હશે. આપણે આગ્રહ રાખીએ એની સેવાનો, એના સત્સંગનો, આચરણનો. મેં આપને કહ્યું હતું ને કે ચરણ, શરણ, સ્મરણ અને અનુસરણ, આ 4 વસ્તુનું દ્રઢતાથી પાલન કરવું. ક્યારે પણ મનની અંદર એવો ભાવ ના લાવો અવિશ્વાસ વાળો, એના ચરણ પકડ્યા છે તો એ આપણને પાર પાડશે જ, એમાં કોઈ સંદેહ નથી. ભગવત નામ સદા લેવું જોઈએ, કારણ કે ભગવત નામ એ જ્યારે આપણા રસનાને લાગી જાય છે ને ત્યારે આપણે એને છોડવા માંગીએ છીએ, ત્યારે એ નામ આપણને છોડતો નથી. જેમ ગોવિંદ સ્વામીને થયું ને, મેં આપને જણાવ્યું હતું કે ઘોડા રમી રહ્યા છે ને બાથરૂમ જવું છે, પેશાબ લાગી છે ગોવિંદ સ્વામીને, તો પ્રભુને કહે છે કે આપ મારા પીઠ પરથી ઉતરી જાઓ. તો પ્રભુ કહે છે ના, મારે ઉતરવું નથી, તારે જે કરવું હોય આમ જ કરી લે. વિચારની એ વાત છે કે એને કેટલું ભગવત નામ લીધું હશે
કે ભગવાનને એની ટેવ પડી છે કે એવા અપવિત્ર સમયે પણ એને છોડવા માગતા નથી. વિચારો, ઘણા બધા મને પ્રશ્ન કરતા હોય કે જે અમે સતત અષ્ટાક્ષર બોલીએ છીએ, પ્રભુ કૃપાથી બોલાય છે, પણ 15, 1, 20 દિવસ સુધી બોલીએ ને પછી એવું થાય કે બાથરૂમમાં નહાતા હોઈએ ને એ સમય પણ મનની અંદર ચાલતો હોય છે. તો શું એનો દોષ લાગે કે ના? ન લાગે. કેમ? કારણ કે એ સમય આપ જાણો છો કે પ્રભુ નામ ન લેવું જોઈએ, પણ એવા અપવિત્ર સમયે પ્રભુ આપને છોડવા તૈયાર નથી કે ભલે આટલા 5 મિનિટ માટે, પણ હવે મને તારી ટેવ લાગી છે, હવે હું તને છોડવા તૈયાર નથી. ભલે તું તારો નિયમનો પાલન કરે છે, તું મારું નામ આવા અપવિત્ર સ્થાને લેવા માંગતો નથી, એ તારી દીનતા છે, તારો વિવેક છે, પણ હવે મારો બંધન તારી જોડે એવો જોડાયો છે કે હું તારા ચિત્તની અંદર હવે સદા રમણ કરીશ. કૃપા કહેવાય. સદા એ વલ્લભનું નામ, એ વિઠ્ઠલનું નામ, શ્રી કૃષ્ણનું નામ, શ્રી યમુનાજીનું નામ સદા રટવું જોઈએ. ગોપિકાઓ એ જ વિનંતી કરી રહી છે કે જેવી કૃપા પ્રભુએ આપના પર કરી અને આપે એ કૃપા પુલિંદનીઓને પાસે આપ એ પ્રભુને પધરાવી લઈ ગયા ને એવી કૃપા પુલિંદનીઓ પર કરાવડાવી. હે હરિદાસ વર્ય એટલે હરિના દાસોમાં ઉત્તમ એવા શ્રી ગિરિરાજજી, આવી કૃપા આપ અમારા પર બી કરો. આવો આપણે પણ શ્રી ગિરિરાજજીનું ગુણગાન કરીએ. શ્રી ગિરિરાજજીના એવા સુંદર ધોલ, સુંદર પદનું ગાન કરતા અને ગિરિરાજજીને આપણે બી એવી વિનંતી કરીએ આજે જેમ વેણુ ગીતમાં ગોપીઓ કરે છે કે હે શ્રી ગિરિરાજજી, અમને પણ પ્રભુની પ્રાપ્તિ કરાવો. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. આપણે બધા તાળી પાડીને ઝીલીશું. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे गिरिराज की शरण में, फिर भय न कोई होगा महाराज की शरण में, फिर भय न कोई होगा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा महाराज की शरण में, निर्मल हृदय रहेगा महाराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में.
वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में, वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में, परिक्रमा से जीवन सफल महाराज की शरण में, परिक्रमा से जीवन सफल महाराज की शरण में, कर ले मन को पावन गिरिराज की शरण में, कर ले मन को पावन महाराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में महाराज की शरण में, गिरिराज की शरण में महाराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, फिर भय न कोई होगा महाराज की शरण में, फिर भय न कोई होगा महाराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में। श्री गिरिराज धारण की जय, प्यारे की जय, जय। તું એક બાર આજા गिरिराज की शरण में। જ્યારે પ્રભુની શરણમાં આપણે જતા હોઈએ છીએ ત્યારે પ્રભુ આપણી સંપૂર્ણ રક્ષા કરે છે। એક એવો સુંદર પ્રસંગ છે, નાનકડા કન્હૈયા યશોદાજી દીપદાન દઈ રહ્યા છે। દીવા પ્રગટાવે છે અને યમુનાજીમાં તરાવે છે। દીવા પ્રગટાવતા જાય છે અને યમુનાજીમાં તરાવતા જાય છે। ઠાकुरજી જોડે ઊભા છે યશોદાજીનો પાલવ પકડીને। 5 વર્ષના છે નાનકડા। યમુનાજીમાં ચરણ પધરાવી રાખ્યા છે, જરાક 1-2 પગથિયા અંદર ને થોડુંક એમના ચરણો બસ ડૂબે એટલું જ જલ માં એ ઊભા છે। જોવા જેવી વાત છે કે જેમ જેમ એ દીવાઓ પ્રગટાવીને એને પધરાવતા જાય છે એમ એમ દીવાઓ આમ ફરીને ને પાછા ભગવાનના ચરણોની પાસે આવે છે। કેવું સુંદર આપ દ્રશ્ય જુઓ
કે યશોદાજી આપ દીવા પધરાવતા જાય છે જલમાં, અને દીવાઓ બધા ઠાકોરજી પાસે આવે છે. અને ઠાકોરજી દીવાઓને ઉચકી ઉચકીને પાછા તટ ઉપર પધરાવે છે. યશોદાજી જોઈ રહ્યા છે અને પૂછી રહ્યા છે, અરે લાલન, ये क्या कर रहे हो? કે હું દીવા તરાવું છું ને તું પાછું કાઢીને બહાર મૂકે છે. કે મૈયા, કે મેં એવું વચન આપ્યું છે મારા ભક્તોને કે જે મારી શરણમાં આવે ને એને હું પાર લગાડી દઉં છું, કે એના ભવસાગરની પાર લગાડી દઉં છું. હવે મારી શરણમાં પેલો દીવો આવ્યો હોય, અને દીવા આપણે કોના માટે, દીપદાન કોના માટે? એ પ્રભુ માટે જ તો કરીએ છીએ. અને નિશ્ચિતપણે એ દીવો એ પ્રભુના ચરણમાં જ જતો હોય છે ને પ્રભુ એને પાર લગાડી દે છે. તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં. જ્યારે આપણે એ પ્રભુની શરણાગતિને પ્રાપ્ત કરીએ તો એ પ્રભુ આપણા પર વિશેષ કૃપા કરતા હોય છે. આ ભવસાગરથી પાર કરે છે. આપણે વિચાર પણ નથી કરી શકતા કે કેટલા બધા લૌકિક અલૌકિક એવા કષ્ટોથી આપણને એ પ્રભુ દૂર કરે છે. શ્રી ગિરિરાજજીની શરણાગતિ, શ્રી ઠાકોરજીની શરણાગતિ, આ ગોપીઓ એવી વિનંતી કરે છે કે હે શ્રી ગિરિરાજજુ, આપ અમારા પર બી એવી જ કૃપા કરો જેવી આપે આ પુલિંદિનીઓ પર કરી છે. હે શ્રી ગિરિરાજજી, આપ અમને પણ પ્રભુની પ્રાપ્તિ કરાવો, એમના ચરણ સ્પર્શ કરાવો, એમના મિલન કરાવો.